જો આ સમ્રાટ મીટર લગાવવામાં શું ફાયદો થાય છે તમે જોઈએ કહો અને કોઈ પણ લગાવતા નહીં બિલ પણ ભરે છે તે છતાં પણ કંઈ થતું નથી બરાબર તમે જોઈએ કહો છો અને આ બે કંઈ કરવા માગતા નથી અને તમે જોઈએ કહો છો અંદર પણ બેઠા છે હું તો કહું ને તમારું મીટર બદલાવા આવે તો કોઈ પણ મીટર બદલાવા દેશો નહીં જે છે એનું મીટર રાખો આ મીટર તમે બીજું બદલાવા દેશો તો તમારે આ તકલીફ થશે ભાઈ તમારે શું તકલીફ થઈ ભાઈ અમારા મીટર બિલ અમારે પોષ્યો કે છોડી ગયા તમને કોઈ કીધું જ નતું મીટર બદલાવી મીટર બિલ ઓનલાઈન નથી બોલ્યા બરાબર ને એમ સાનું બદલાય હવે ભાઈ લાઇટ બિલ વાળા આવે ને તો ભલે એમનું કાયદેસર બિલ લઈ જાય બાકી અંદર પહેવા ના દેતા અંદર તો જો આવી ગયા તો તમે સમજી લેજો કે તમારું બિલ ઓનલાઈન થઈ જાય છે અને મીટર પણ બદલી જાય છે હે ને બિલે પણ એનું વધારે આવશે તો ભલા થઈને કોઈ પણ લગાવતા નહીં બરાબર ને બધું અને આ મીટર તો તમે કોઈ લગાવતા જ નહીં જોઈ લેજો આ ભાઈ રાડું કાલે છે કારણ કે અમારા ગામની અંદર એક ભાઈનું બદલાણું છે બરાબર બીજા કોઈનું બદલાણું નથી તો તમે જોઈ શકો છો અને આ સાહેબ હવે કંઈ ધ્યાન દેવા તૈયાર નથી તો બધાને હું એ જ કહેવા માગું છું કે આ ના થાય અને મીટર પણ બદલાવા પણ ના દેતા મીટર બદલાશે તો આ કાર્યું રહેશે બરાબર અને ભાઈને હવે લાઇટ કપાઈ ગઈ છે તો લાઇટ બંધ કરી છે તો એ એમ કે ઉપરથી બંધ કરી ભાઈ પૈસા ભરવા માટે પણ ઓલરેડી તૈયાર છે તે છતાંય ભાઈ ચાલુ કરવા નહીં માગતા એ કે ચાલુ નહીં થાય બરાબર તમે જોઈ લેજો અને આવું છે બધું અને વિડીયો પણ આપણો સારો લાગે તો 2-5 જણાને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો ફોલો પણ કરી દેજો જય માતાજી જય ઠાકોર સમાજ।